સૌનું સ્વાગત છે. આજે આપણે અધ્યાપન પ્રયુક્તિઓની રસપ્રદ દુનિયામાં ડૂબકી મારવાના છીએ. આપણે એ જાણીશું કે પરંપરાગત રીતોથી આગળ વધીને ભણતરને ખરેખર જીવંત અને મજેદાર કેવી રીતે બનાવી શકાય. તો આ આખા પરિવર્તનને સમજવા માટે આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે જૂના વર્ગખંડને યાદ કરીશું. પછી શિક્ષણમાં જે નવી દિશા આવી છે એની વાત કરીશું. પ્રયુક્તિ શબ્દનો સાચો મતલબ શું છે એ સમજીશું. ભણતરને જીવંત બનાવવાની રીતો જોઈશું અને છેલ્લે આ બધું આટલું જ જરૂરી કેમ છે એના પર પણ નજર નાખીશું. તો ચાલો આપણે બધા થોડા સમય માટે ભૂતકાળમાં જઈએ અને એક એવા ક્લાસરૂમને યાદ કરીએ જે કદાચ આપણામાંથી મોટાભાગના લોકોએ જોયો જ હશે. એ પરંપરાગત શિક્ષક કેન્દ્રિત વર્ગખંડ. આ વાત છે ને જૂના જમાનાના શિક્ષણનું એકદમ સચોટ ચિત્ર આપણી સામે મૂકી દે છે. જ્ઞાનનો પ્રવાહ ફક્ત એક જ તરફ હતો. શિક્ષક બોલે અને વિદ્યાર્થીઓ બસ સાંભળે અને ગોખી નાખે. પણ સારી વાત એ છે કે હવે સમય બદલાયો છે. શિક્ષણ હવે એક નવી, વધુ અસરકારક દિશામાં આગળ વધી રહ્યું છે. અને જુઓ, આ બદલાવનો મુખ્ય તફાવત અહીં એકદમ સ્પષ્ટ છે. જ્યાં પહેલાં બધું જ શિક્ષક પર કેન્દ્રિત હતું, હવે કેન્દ્રમાં બાળક છે. પહેલાં વિદ્યાર્થીઓ ચૂપચાપ સાંભળતા, હવે તેઓ સક્રિય રીતે ભાગ લે છે, ચર્ચાઓ કરે છે. ગોખણપટ્ટીનું સ્થાન હવે સમજણે લીધું છે. આ જે નવો અભિગમ છે ને એ 21મી સદી માટે જરૂરી એવા 5 મુખ્ય કૌશલ્યો પર ટકેલો છે. જેમ કે સાથે મળીને કામ કરવું, વાતચીત કરવી, ઊંડાણપૂર્વક વિચારવું અને કંઈક નવું બનાવવું. અને આ બધામાં સૌથી મહત્વનું છે વિદ્યાર્થીને પોતાની પસંદગીનો અવકાશ મળવો. આ નવી રીતોને બરાબર સમજવા માટે અમુક શબ્દોનો અર્થ સ્પષ્ટ કરવો બહુ જ જરૂરી છે. કારણ કે ઘણીવાર આપણે આ શબ્દોને એકબીજાની જગ્યાએ વાપરી લેતા હોઈએ છીએ. ચાલો આની સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલાં આવે છે પદ્ધતિ. તમે એને એક આખા ચેપ્ટરને ભણાવવા માટેનું મોટું પ્લાન કે નકશો સમજી શકો છો. આ એકદમ વ્યાપક ખ્યાલ છે. હવે એ મોટા પ્લાનની અંદર આવે છે પ્રવિધિ. જો પદ્ધતિ એ આખો રસ્તો છે તો પ્રવિધિ એ રસ્તા પર કોઈ ખાસ જગ્યાએ પહોંચવા માટેનું સાધન છે. એટલે કે પાઠના કોઈ ચોક્કસ મુદ્દાને શીખવવાની રીત. અને છેલ્લે આવે છે સૌથી મજેદાર ભાગ, પ્રયુક્તિ. આ તો જાણે કે કોઈ ખાસ ટ્રીક કે યુક્તિ છે. ભણતરને વધુ અસરકારક બનાવવા અને વિદ્યાર્થીઓનું ધ્યાન તરત જ ખેંચવા માટે શિક્ષક જે સ્થળ પર જ કોઈ આઈડિયા વાપરે એ છે પ્રયુક્તિ. જો આ બધું હજુ પણ થોડું અઘરું લાગતું હોય તો ચાલો એક મસ્ત ઉદાહરણ લઈએ. ભજીયાનો. અહીં ભજીયાને તળવું એ મુખ્ય પદ્ધતિ છે. હવે એ ભજીયાને એકદમ નરમ અને ફૂલેલા બનાવવા માટે આપણે જે ચપટી સોડા નાખીએ છીએ એ એક પ્રયુક્તિ છે. અને છેલ્લે ગરમા ગરમ ભજીયા ખાવાની જે મજા છે એ આપણી પ્રવૃત્તિ છે. તો હવે આપણે આ શબ્દોનો ભેદ બરાબર સમજી ગયા છીએ. ચાલો હવે જોઈએ કે આ શક્તિશાળી પ્રયુક્તિઓ ક્લાસરૂમમાં ખરેખર કેવી દેખાય છે. એકદમ ક્લાસિક અને અસરકારક પ્રયુક્તિ છે પ્રશ્નોત્તરી, જેને સોક્રેટિક પદ્ધતિ પણ કહેવાય છે. અહીં શિક્ષક સીધા જવાબ નથી આપતા, પણ એવા સવાલો પૂછે છે કે વિદ્યાર્થી જાતે જ વિચાર કરીને જવાબ સુધી પહોંચે છે. આનાથી એમની વિચારશક્તિ ખીલે છે. ક્યારે એવું બન્યું છે કે કોઈની વાત સાંભળીને આખું દ્રશ્ય આંખ સામે આવી જાય? બસ આ એ જ પ્રયુક્તિ છે. અહીં શિક્ષક કોઈ ઘટના કે સ્થળનું એટલું જીવંત વર્ણન કરે છે કે વિદ્યાર્થીઓ માટે એ બધું સાચે જ બનતું હોય એવું લાગે છે. હવે આવે છે ભણતરના કંટાળાને દૂર કરવાની એકદમ મજેદાર રીત. કોઈ પણ વિષયને નાટક કે રોલ પ્લે દ્વારા રજૂ કરવો. આનાથી ભણતર રમત જેવું બની જાય છે. અને આનો ફાયદો શું? બહુ મોટો ફાયદો છે. નાટ્યકરણથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ તો વધે જ છે, પણ સાથે સાથે જે શીખ્યા હોય એ જ્ઞાન મગજમાં કાયમ માટે છપાઈ જાય છે. ક્યારેક સૌથી સારું ભણતર ક્લાસની 4 દિવાલોની બહાર મળતું હોય છે. બસ આ એ જ પ્રયુક્તિ છે જ્યાં વિદ્યાર્થીઓને વાસ્તવિક દુનિયાનો સીધો અનુભવ કરાવવા માટે બહાર લઈ જવામાં આવે છે. ચાલો હવે આપણે આખરી અને સૌથી મહત્વના સવાલ પર આવીએ કે આ બધી અલગ અલગ રીતો અને મહેનત કરવાની જરૂર શું છે? આ બધું શા માટે? તો આ બધી પ્રયુક્તિઓનો અંતિમ હેતુ એ છે કે ભણતરને બોજમાંથી આનંદમાં ફેરવવું.
જ્યારે વિદ્યાર્થીઓ જાતે જોડાય છે ત્યારે શીખેલું જ્ઞાન લાંબો સમય ટકે છે, તેમનો આત્મવિશ્વાસ વધે છે અને આખો વર્ગખંડ એક જીવંત જગ્યા બની જાય છે. તો આજના આ વિશ્લેષણના અંતે ચાલો આપણે સૌ વિચારીએ કે આવનારી પેઢીને પ્રેરણા આપવા માટે, એમને ખરેખર સશક્ત બનાવવા માટે આપણા વર્ગખંડો ખરેખર કેવા હોવા જોઈએ.